ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ન્યૂ લેક્ચર છે ચાલક્ય તંત્રની અંદર કર્ણપાક, લાસ્ટ લેક્ચર ઓફ ધ કર્ણ રોગ. પાક ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય કયો દોષ હશે, પિત્ત દોષ હશે. તો કે જ્યારે કર્ણ વિદ્રધીની અંદર પાક થાય તો આપણે જોયું હતું કે વિદ્રધિ કેટલા ટાઈપની હતી? બે ટાઈપની. કયો? આમ વિદ્રધિ અને પક્વ વિદ્રધિ. તો જે પક્વ વિદ્રધિ હતી એ જે છે કર્ણપાક સાથે સિમિલર છે. કારણ કે પક્વ વિદ્રધિની અંદર અંબુ પુય એટલે કે જે છે પસ્થીએ ફિલ થયેલી હોય અને એની અંદર આપણે ભેદન હોત એટલે ડાયરેક્ટલી ઇન્સિજન મૂકી અને ડ્રેનેજ કરાવતા હતા. કારણ કે એની અંદર પહેલેથી પસ ફિલ હતું. તો જે પસ ભરાય છે વિદ્રધિની અંદર એને શું કહેવામાં આવે છે? કર્ણપાક કહેવામાં આવે છે. સુશ્રુતે શું કીધું છે? ભવેત પ્રપાક ખલહુ પિત્ત કોપતો વિકોથ ક્લેદશ્ચ કર્ણયો. એટલે કે જ્યારે પણ વિદ્રધિની અંદર પાક થાય છે પિત્તના પ્રકોપના કારણે જ્યારે પણ વિદ્રધિની અંદર પાક થાય, સુપુરેશન થાય, પસ ફિલ થાય, ત્યારે શું થાય છે? જ્યાં પણ જે છે પસ ફિલ થઈ હોય એ સરફેસ કેવી બનશે? વિકોથ અને ક્લેદકશ્ચ. એટલે કે તે જે સરફેસ મોઇશ્ચરિંગ બનશે, સોફ્ટ બનશે અને એને શું કહેવામાં આવે છે? કર્ણપાકની કન્ડિશન કહેવામાં આવે છે. તો શું કીધું? કર્ણમાં જ્યારે પિત્તનો પ્રકોપ થાય વિદ્રધિની કન્ડિશનમાં, કર્ણપાક થાય, વિકોથ અને વિક્લેદ એ જે છે સરફેસ ઉપર આપણને જોવા મળે. એટલે મોઇસ્ટનિંગ સરફેસ જોવા મળે, સોફ્ટિંગ સરફેસ જોવા. સામાન્ય ચિકિત્સા તો છે જ. એ શ્લોક આપણે સામાન્ય કર્ણ રોગેશુ ઘૃતપાનમ રસાયણ વાળો પ્લસ વિશેષ ચિકિત્સાની અંદર પિત્ત સમન ચિકિત્સા અને વિસર્પની ચિકિત્સા કરવાની છે. વિસર્પ જે છે એની ચિકિત્સા ઘણા બધા ડિઝીઝની અંદર આવી રીતે આપ્યું છે કે વિસર્પ સમન ચિકિત્સા. જે ડિઝીઝની અંદર પિત્તનો પ્રકોપ વધારે હોય ત્યાં આગળ વિસર્પ સમ ચિકિત્સા આપી છે. અને લાસ્ટ એક નાનો ટોપિક છે કર્ણ સોફ, જોડે જોઈ લઈએ. તો એની અંદર કર્ણકંડુ સમાન ટ્રીટમેન્ટ કરવાની છે. સોફ એટલે સ્વેલિંગ જોવા મળે છે. અને કર્ણકંડુ સમાન ચિકિત્સા, લેપ, ત્રિકટુ, શુંઠી, દશાંગ લેપનો પ્રયોગ પણ કરી શકો. તીક્ષ્ણ ઉષ્ણ દ્રવ્યનો પ્રયોગ કરવા. જ્યારે પણ કફની કન્ડિશન હોય ત્યારે તીક્ષ્ણ, ઉષ્ણ, કટુ આ બધા જે છે રસ વાળા દ્રવ્યોનો પ્રયોગ કરવા. કર્ણપૂરણ પણ કરી શકો તમે. વિડંગાદી તેલનો પ્રયોગ કરી શકો. હડતાલ વિડંગાદી તેલનો પ્રયોગ કરી શકો. પ્લસ કર્ણકંડુ એટલે કે કફનો, તો કે કફની અંદર કયા? તો કે વમન કરાવી શકો, નશ્ય કરાવી શકો, ધૂપન કરાવી શકો. એટલે કોઈ પણ ડિઝીઝ હોય આપણે એક કોમન પ્રોટોકોલ પહેલા યાદ રાખી લેવાનો. એ કોમન પ્રોટોકોલની અંદર શું આપણે લખવાનું? કર્ણપૂરણ છે, કર્ણધૂપન છે, કર્ણ પ્રમાર્જન છે, કર્ણધાવન છે, શિરોવિરેચન છે, નશ્ય છે. તો એક કોમન પ્રોટોકોલ તૈયાર કરેલો હોવો જોઈએ કે જેની અંદર આપણે ખાલી પોઈન્ટ એડ કરવાના કે ભાઈ વાત છે તો આ તેલ, પિત્ત છે તો આ. એ આપણે એક બ્રેનની અંદર એક બ્રેન મેપિંગ કરો. એક કર્ણના બધા ડિઝીઝમાં ચાલે એવો ફર્મો તૈયાર કરો. સામાન્ય ચિકિત્સાના શ્લોક 4 છે મેં કીધા. 3 ડિઝીઝ માટે, પહેલા 3 માટે 2 અલગ, બાકીના 3 માટે અલગ, અને બાકી બધામાં તમે સામાન્ય ચિકિત્સાનો શ્લોક એડ કરી શકો છો. તો એક ફર્મો તૈયાર કરો અને ફર્માની અંદર પોઈન્ટ્સ મૂકતા રહો તો તમને ડાયરેક્ટલી આખા કર્ણરોગના જે છે બધા ડિઝીઝ એક આ બ્રેઇન મેપિંગ સાથે યાદ રહેશે. એક લેક્ચર આપણે લઈશું કે જેની અંદર આપણે ચર્ચા કરીશું કે કર્ણરોગને 10 કે 15 મિનિટની અંદર બધા જ કર્ણરોગનું રિવિઝન કઈ રીતે થાય. પત્તા ફેરવે મેળ પડશે નહીં. માઇન્ડની અંદર માઇન્ડ મેપિંગ, બ્રેઇન મેપિંગ હોવું જરૂરી છે. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.